હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે ખૂબ જ ટેસ્ટી એવા બટાકાવડાની રેસીપી શેર કરવા માંગુ છું. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 3 કપ બેસન લઈ લીધું છે. એક વાડકીનું માપ તમારે લઈ લેવાનું અને તે વાડકીથી 3 કપ બેસન લેવાનું છે. અને બેસનને હંમેશા ચાળીને જ લેવું, જેથી એની અંદર કોઈપણ જાતના ગાંઠા નહીં રહે. ત્યાર પછી અડધી ચમચી અજમો લેવાનો છે. અજમો એડ કર્યા પછી 1 ચમચી મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી લાલ મરચું એડ કરવાનું છે અને 1/4 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરવાની છે. પિંચ સોડા એડ કરવાનો છે અને ત્યાર પછી આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે. અહીંયા મેં 1 વાડકી પાણી લીધું છે. જે વાડકીથી આપણે બેસન લીધું હતું એ જ વાડકીના માપથી મેં 1 વાડકી જેટલું પાણી લીધું છે. પાણીને આપણે ધીમે ધીમે એડ કરતા જવાનું છે. એકી સાથે બધું પાણી એડ કરવાનું નથી અને ત્યાર પછી તેને આ રીતે મિક્સ કરતા જવાનું છે. તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હવે તેને સાઈડ પર મૂકી દેવાનું છે થોડા ટાઈમ માટે. ત્યાર પછી મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા હતા અને એ બટાકાને મેં બાફી દીધા હતા અને ત્યાર પછી તેના છાલ ઉતારીને આપણે તેને ઠંડા કરી દેવાના છે અને ત્યાર પછી તેને મેસર્સની મદદથી એકદમ મેશ કરી દેવાના છે. ત્યાર પછી 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરવાની છે. 1 ચમચી લાલ મરચું એડ કરવાનું છે. અડધી ચમચી હળદર એડ કરવાની છે. અડધી ચમચી હિંગ એડ કરવાની છે. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને 1 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે. ત્યાર પછી 1 ચમચી મીઠું એડ કર્યું છે અને ત્યાર પછી અડધી વાટકી જેટલા ધાણા એડ કર્યા છે. હવે આપણે એક તડકો કરવાનો છે. તો મેં અહીંયા તડકા પેન લઈ લીધી છે. તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેની અંદર 1 ચમચી રાઈ એડ કરી છે અને લસણને પેસ્ટ એડ કરી છે અને તેની અંદર 5 થી 6 કરી લીમડો એડ કરીને બધાને મિક્સ કરી દીધું છે અને થોડીવાર માટે લસણને ચડવા દેવાનું છે. અને એ તડકાને આપણે જે બટાકાનો હાંજો કર્યો હતો તેની અંદર આપણે એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. આ રીતે તમે કરશો તો તમારો હાંજો ખૂબ જ ટેસ્ટી એવો બનીને રેડી થશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે. અને ત્યાર પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો બધા મસાલાને આપણે પરફેક્ટ રીતે મિક્સ કરવાના છે. અહીંયા મેં બટાકાના હાંજાને રેડી કરી દીધો છે અને તેને થોડું સાઈડ કરીને ત્યાર પછી તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે તમારે નાના નાના બોલ્સ બનાવીને રેડી કરવાના છે. તમે તમારી સાઇઝ પ્રમાણે નાના કે મોટા બોલ્સ બનાવી શકો છો. અને હવે હું બધા જ બોલ્સ બનાવીને રેડી કરી દઈશ. તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે જે બેસનનું જે બેટર બનાવ્યું હતું એ બેટરની અંદર આપણે બધા બોલ્સ એડ કરી દેવાના છે. થોડા થોડા કરીને બોલ્સ એડ કરી દેવાના છે અને તેને આપણે બેસનનું જે બેટર છે તેનાથી કોટ કરી દેવાનું છે. અહીંયા મેં તળવા માટે તેલ મૂકી દીધું હતું અને તેને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ત્યાર પછી ચમચીની મદદથી મેં એ બધા બોલ્સને ફ્રાય કરવા માટે તેલમાં એડ કરી દીધું છે. તમારી પેણીની અંદર જેટલા બોલ્સ આવી શકે તેટલા બોલ્સ તમે એડ કરી શકો છો. અહીંયા મેં બોલ્સ એડ કરી દીધા છે અને તરત જ તેને પલટાવવાની ઉતાવળ કરવી નહીં. 1 મિનિટ પછી બોલ્સને પલટાવવા. તમે જોઈ શકો છો આ રીતે તબેથાની મદદથી ધીરે ધીરે બોલ્સને પલટાવવાના છે. અને હવે આપણા બટાકાવડા રેડી થઈ ગયા છે. તો એને મેં કાઢી લઉં છું. તો આ રીતે હું બધા જ બટાકાવડાને ફ્રાય કરી દઈશ. અહીંયા બધા બટાકાવડા ફ્રાય કરીને મેં પ્લેટમાં લઈ લીધા છે. એને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. અને હું તમને એક બટાકું વડું તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું બટાકું વડું આપણું દેખાઈ રહ્યું છે. તો તમને મારી આજની બટાકાવડાની રેસીપી કેવી લાગી એ મને લાઈક કરીને જરૂર કહેજો. મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.